સુરતમાં એક વૃદ્ધ ડિજિટલ એસ્ટેટની જાળમાં ફસાતા બચ્યા છે. વૃદ્ધને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા દબાણ કરાયું હતું. સુરત શહેરમાં એક વૃદ્ધ ડિજિટલ એસ્ટેટની જાળમાં ફસાતા બચ્યા છે. સુરતના વૃદ્ધાને 50 તોલા સોનું ગીરવે મૂકી લોન લેવા દબાણ કરાયું હતું. તો જેટ એરવેઝ કૌભાંડનો દર બતાવી 3 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. યુએસમાં રહેતા પુત્રની સમય સૂચકતાથી વૃદ્ધનો બચાવ થયો છે. સાયબર ઠગોએ તેમને ફોન કરીને જણાવ્યું કે જેટ એરવેઝના 534 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કૌભાંડમાં તેમનું નામ આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારી બનીને વાત કરતા ગઠિયાઓએ વૃદ્ધાને ડરાવ્યા હતા કે તેમના નામે ખોટા બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા. ડરના કારણે વૃદ્ધા સોમવારથી બુધવાર સુધી પોતાના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ રહ્યા હતા, જેમાં ઠગો તેમને સતત વિડીયો કોલ અને ફોન દ્વારા નજરકેદ રાખતા હતા. હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડીલોએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે કે કોઈ પણ અજાણ્યા કોલ દ્વારા નાણાકીય વ્યવહાર કે પ્રોપર્ટીની વિગતો આપવી જોઈએ નહીં, તેમ જણાવાયું હતું.